ત્રંબકપુર ગામ સરપંચ બોલું છું. હમણાં થોડાક સમય પહેલાં અહીંયા પરસોત્તમભાઈ મોરીની વાડીએ પરપ્રાંતીય મજૂર હતા. ત્યાંની બાળકીને દીપડાએ હુમલો કર્યો હતો અને તેમાં જંગલ ખાતું અને એની સારી મહેનતથી આજે શેખરપણ કરવા આવ્યા છીએ. ત્રંબકપુર ગામે દીપડા દ્વારા અહીંયા અર્જુનભાઈ જે છે મતલબ કે પરપ્રાંતીય મજૂર એમની બાળકીને ઈજા મૃત્યુ થયેલું હતું અને એમના જે રાજ્ય સરકાર તરફથી વન વિભાગ તરફથી જે 10 લાખનો ચેક આપવાનું વળતર પેટે થાય છે એ તાત્કાલિક સહાય ચૂકવવામાં આવી છે. આજરોજ અહીંયા સરપંચશ્રી મહાવીર બાપુ રેન્જ ઓફિસર તથા તમામ આગેવાનીઓનું આ ચેક અર્પણ કરાયું છે. અમરેલી જિલ્લા વાઇલ્ડલાઇફ વોર્ડન મહાવીર ભગત તરીકે આજે ચેક અર્પણ વિધિ છે. જ્યારે ગુજરાત ગવર્મેન્ટની અને આપણા ધારાસભ્ય જયભાઈની સહાનુભૂતિ તાત્કાલિક જે વળતર છે એ આજે માનવ હાદસા બની ગયો અને એમનો ચેક એમને 10 લાખ રૂપિયાનો અર્પણ કર્યો. અને ખાસ તો વન વિભાગની જે મહેનત છે, રાત દિવસ દોડતા હતા, હું એમની સાથે, કારણ કે જિલ્લા વાઇલ્ડલાઇફ વોર્ડન તરીકે મારી પણ એટલી જ જવાબદારી બને. હું વણિક સાહેબ સાથે કોન્ટેક્ટમાં હતો, એસીએફ સાહેબ સાથે કોન્ટેક્ટમાં હતો. તો જે આ ઘટના ઘટી છે એ તો દુઃખદ ઘટી છે, પણ અત્યારે મારે ખાસ તો દરેક સરપંચોને અને દરેક વાડી માલિકોને એક જ નમ્ર અપીલ છે કે આપ મજૂરો માણસો બહારના પરપ્રાંતથી આવતા હોય, ખોરાકમાં બધું જ ખાતા હોય છે. તો હવે આપણી વાડીએ આ જે ઘટના ઘટી એ દુઃખદ ઘટી છે, પણ હવે પછી આવું ન ઘટે અને એને માટે સરપંચશ્રીઓ અને વાડી માલિકો ખાસ જાગૃત રહે અને જાગૃતતા ફેલાવે એવી દરેકને મારી નમ્ર અપીલ છે.